વધીએ તો આમ તો સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે કે અમે છેવાડાના ગામડાનો વિકાસ કર્યો, પણ વલસાડ જિલ્લામાં ધારાસભ્યોનો અંદરો અંદર વિખવાદ સામે આવ્યો છે। વાંસદાના ધારાસભ્ય અને ધરમપુરના ધારાસભ્ય દ્વારા એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। વાંસદાના ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધરમપુરના ધારાસભ્ય પૈસા લે છે। હવે આ આક્ષેપોમાં સચ્ચાઈ કેટલી છે એ તો રામ જાણે, પણ આમાં વોટ આપતી જનતા જે કામની આશા રાખતી હોય તેનો શું વાંક? અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કંઈના ધારાસભ્ય, કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે, એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે। વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા કટકી લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે હપ્તા કમલમ સુધી પહોંચાડવામાં આવે છે, તો બીજી બાજુ ધારાસભ્યો દ્વારા જ પોતાના મળતિયાઓને જ તમામ કામોના કોન્ટ્રાક્ટ આપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। વાંચ્યું અને આજે ઘણા બધા સરપંચોને મળ્યા ત્યારે ખબર પડી કે અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કે ટીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે અરવિંદભાઈ ધારાસભ્યોને પણ પૈસા ચૂકવવા પડે છે અને સરપંચો દ્વારા પણ અમને જાણવા મળ્યું કે વિકાસના કામો, રોડ, રસ્તા, નાળા, સંરક્ષણ દિવાલ, પુલ જેવા કામોમાં પણ અમારે એમને કટકી આપવી પડે છે। ત્યારે અત્યંત શરમજનક વાત કહેવાય, વિકાસના કામો અને મોટા બણગા ફૂંકનાર પણ જ્યારે કટકી લે છે, ધારાસભ્ય તરીકે ખૂબ દુઃખનીય અને દયનીય બાબત છે। તો બીજી બાજુ તમામ આરોપોને ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે અને જો વાત સાચી હોય તો કોંગ્રેસ સાબિતી આપે કે ધારાસભ્ય અરવિંદ પટેલે અનંત પટેલને જુઠ્ઠા કહ્યા હતા। અનંત પટેલ લોકોને વિકાસના કામોથી વંચિત રાખવાની રાજનીતિ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોમાં અનંત પટેલ પાસે પુરાવા માંગ્યા હતા। અમારી ભારતીય જનતા પાર્ટી અને અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છીએ અને જે રીતે એણે મારી સામે જે આક્ષેપ કર્યો અને જે રીતે એ લોકો કહેવા માંગે છે કે ધારાસભ્યો અમે કોઈ જગ્યાએથી હપ્તા લઈએ છીએ, અરે કોઈ પણ એવું કંઈ હોય તો એ મને બતાવે કે મેં કઈ જગ્યાએ મેં હપ્તા લીધા। એના જેટલો જુઠ્ઠો અને લોકોને વિકાસ વિરોધી પુરુષ મેં આજ સુધી જોયો નથી।